નમસ્તે મિત્રો, જિંદગીમાં ઘણી એવી ક્ષણો હોય છે જેને આપણે ક્યારેય પણ ભૂલી શકતા નથી. ઘણી વખત દોસ્તો સાથે અને પરિવાર સાથે એ વીતેલી ક્ષણોને વારંવાર યાદ કરીએ છીએ. જી હા, હું વાત કરું છું આપણા બધાના બાળપણની. એકવાર પાછો લઈને આવ્યો છું આપણા બધાના બાળપણની એવી યાદો જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. કેમ કે એ દિવસો અને બાળપણ તો વીતી ગયું, પણ એ યાદો હજી પણ જીવિત છે અને જીવિત રહેશે. જિંદગીની સુંદર ક્ષણ એ બાળપણના દિવસો જ હતા. તો ચાલો મિત્રો, આપણા બાળપણમાં. વિડીયોમાં આગળ વધતા પહેલાં મિત્રો, તમને દિલથી એક નિવેદન છે કે તમને આવા ભૂતકાળના અને આવા જૂના વિડીયો જોવા પસંદ હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આપણા ભૂતકાળના દિવસોને મારા જૂના અને સુંદર વિડીયો થકી જોઈ શકો. મિત્રો, આ રમત યાદ છે તમને? બાળપણમાં આ રમત આપણે ખૂબ રમ્યા છીએ. આને તમે કઈ રમત કહેતા મને કોમેન્ટમાં જરૂર જણાવજો. દોસ્તો, આને જોઈને કાંઈ યાદ આવ્યું? આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા પપ્પા આવી રીતે સાયકલના આગળના દંડામાં ટુવાલ વીંટીને આપણને બેસાડીને બજારમાં લઈ જતા. એ પણ શું જમાનો હતો મિત્રો! આજે આ બધું જોઈને પણ એ દિવસો યાદ આવે છે. આ ઘંટી યાદ છે મિત્રો? એ જમાનામાં તો બધાના ઘરમાં આ ઘંટી જોવા મળતી, જેમાં આપણા દાદીમાં ફળિયામાં બેઠા બેઠા મગ અને ચણા દરતા. મિત્રો, યાદ છે એ દિવસો જ્યારે રવિવારના દિવસે આપણે બધા મિત્રો ભેગા મળીને ખેતરમાં બોર વીણવા, કેરી તોડવા અને જાંબુ વીણવા જતા, જેમાં આવી રીતે પથ્થર મારીને આપણે કેરી તોડતા. કોણે આવી રીતે કેરી તોડીને ખાધી છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. એ જમાનામાં ગામડા પણ ખૂબ સુંદર હતા. ગામના મોટા વડીલો ગામના પાદરમાં આવેલા વડલાના ઓટા નીચે આવી રીતે બેસતા અને દેશ દુનિયાની વાતો કરતા. મિત્રો, યાદ છે એ દિવસો જ્યારે આપણે સ્કૂલ જતા અને જ્યારે સ્કૂલમાંથી છૂટતા ત્યારે આવી રીતે દોસ્તો સાથે મોજ મસ્તી કરતા કરતા ઘરે જતા. ત્યારે આજની જેમ ફેન્સી સ્કૂલ બેગ નહોતી, ત્યારે આપણે આવી રીતે સંકોચ કે શરમ વગર કાપડની થેલી લઈને સ્કૂલ જતા. દોસ્તો, એ જમાનામાં લોકો પાસે આટલા રૂપિયા નહોતા. લોકો ઓછી સુવિધામાં પણ આજ કરતાં ખુશ હતા. તમે ક્યારે આવા તૂટેલા ચંપલ પહેરીને ગામમાં ફરેલા છો? કેમ કે ત્યારે આપણને આજના બાળકોની જેમ નવી વસ્તુ બહુ ઓછી મળતી. દોસ્તો, એ જમાનામાં ગામડામાં ઘરે ઘરે એકથી પણ વધારે ગાય અને ભેંસ જોવા મળતી. ત્યારે જમવામાં આપણી બા પરાણે ચોખ્ખું દૂધ પાતા, તો પણ આપણે નહોતા પીતા. આજે જ્યારે ડૉક્ટર ચોખ્ખું દૂધ પીવાનું કહે છે તો ક્યાંય ચોખ્ખું દૂધ જ નથી મળતું. મિત્રો, યાદ છે શિયાળાના દિવસોમાં આપણા બા વાડામાં બેસીને આવી રીતે છાણા થાપતા, જેને આવી રીતે ગોળ ગોઠવીને ઉપર છાણથી લીપી દેતા. એને શું કહેવાય મને યાદ નથી, તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. એ જમાનાની દુકાનો યાદ છે તમને? એ જમાનામાં આવી દુકાનો જોવા મળતી, જેમાં એક રૂપિયા લઈને આપણે નાસ્તો લેવા જતા. હવે આવી દુકાનો તો ક્યાંય જોવા પણ નથી મળતી. હવે તો ગામડાની દુકાનો પણ બદલાઈ ગઈ છે. યાદ છે મિત્રો? એ જમાનામાં આપણા ઘર કંઈક આવા હતા, જેમાં મોટાભાગના ઘર આવા માટીના અને નળિયાવાળા હતા. એ જમાનામાં તો આપણને એ ઘરની કિંમતની નહોતી ખબર. આજે જ્યારે મોટા થયા ત્યારે ખબર પડી કે એ ઘર તો ખરેખર એક જન્નત જેવું હતું. આપણા એ જમાનાના ઘરના કબાટ, જેમાં આપણે ચોપડા અને ઘરનો સામાન રાખતા. એ જમાનામાં ગામડાના કાચા રસ્તા કંઈક આવા હતા, જેના પર ચાલીને આપણે રોજ સ્કૂલ જતા. આખો દિવસ એ કાચા રસ્તા પર ચાલતા. શું દિવસો હતા એ! આજના બાળકો તો મોબાઈલમાં ગેમ રમે છે, પણ એ જમાનામાં આપણે આવી રીતે લખોટી, મોયદાંડીઓ, ઠીકરીદા અને ભમરડા જેવી રમત આખો દિવસ રમતા. આપણા જમાનાની ગેમ. આજે પણ તમને યાદ હશે આ ગેમ. મિત્રો, એ જમાનામાં આજની જેમ ગેસ નહોતા, ત્યારે આપણા દાદી આવી રીતે ફૂંક મારીને ચૂલો સળગાવતા. કોણે આ દ્રશ્ય જોયું છે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. દોસ્તો, એ જમાનામાં વાણની દુકાનો કંઈક આવી જોવા મળતી. આજે તો એ દુકાનોમાં પણ એસી લાગી ગયા છે. કોણે આવી દુકાનો પર વાળ કપાવ્યા છે મને જરૂર જણાવજો. મિત્રો, યાદ છે એ દિવસો જ્યારે આપણે વેકેશનમાં મામાના ઘરે જતા ત્યારે આવી રીતે ફળિયામાં ખાટલા નાખીને સૂઈ જતા. હવે તો બાળકો એક દિવસ પણ મામાના ઘરે નથી રોકાતા. આ પીળા પ્રકાશવાળા બલ્બ હવે તો ક્યાંય દેખાતા પણ નથી, જેના અંજવાળામાં રમતા રમતા આપણું પૂરું બાળપણ વીતી ગયું. શું દિવસો હતા એ! જ્યારે લાઇટ વહી જતી ત્યારે આપણે 100 સુધી ગણતરી કરતા, જેમાં 100 પહેલાં જ લાઇટ આવી જતી ત્યારે આપણને કેટલી ખુશી મળતી. આપણું બાળપણ પણ કેટલું કમાલ હતું. રમતા રમતા ભલે છત પર સૂઈ જાય કે જમીન પર, આંખ તો હંમેશા પથારીમાં જ ખુલતી. મિત્રો, યાદ છે 90ના દાયકામાં આવી રીતે કેરોસીનની લાઇનમાં આપણે ઊભું રહેવું પડતું. 4 મિત્રો, 2 સાયકલ અને ખાલી ખિસ્સું, અને ત્યારે આપણે વિચારતા મોટા થઈને ખૂબ સુખી થશું. પણ ત્યારે આપણને શું ખબર હતી કે બાળપણથી મોટી ખુશી કંઈ જ નથી.
આ કાતરાને જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે. મેં તો બાળપણમાં ખૂબ ખાધી છે આંબલી. જો તમે પણ ખાધી હોય તો મને કોમેન્ટમાં જણાવજો. દોસ્તો, એ બાળપણના દિવસો પણ કેટલા અણમોલ હતા, જેને યાદ કરીને પણ આજે આંખમાં આંસુ આવી જાય છે. આ સાથે જ આ વિડીયોને અહીં પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.